ભારત સેવક સમાજ દ્વારા સ્વર્ગીય કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાને શ્રદ્ધાંજલિ અપાઈ। દેશની 74 વર્ષ જૂની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજ દ્વારા દેશના 2 વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા સ્વર્ગીય ગુલઝારીલાલ નંદાને તેમની 28મી પુણ્યતિથિ નિમિત્તે તેમણે સ્થાપેલી સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ પ્રસંગે અત્રેના રેલવે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલ ગફુર શેખ, સામાજિક કાર્યકર શ્રી પ્રબોધભાઈ મુનવર તથા શ્રી મેહુલ પિત્રોડાએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે કોલીવાસના બાળકોને મિષ્ટાનમાં ટોપરા પાકનું વિતરણ પણ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે તાજેતરમાં અવસાન પામેલા સંસ્થાના માજી કાર્યકર શ્રી શંભુલાલ જોશી તેમજ કચ્છના સ્વર્ગીય મહારાવ શ્રી ખેંગરાજી બાવાની 84મી પુણ્યતિથિ હોતા તેમણે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમજ શાખાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય કુમુદિનીબેન પંચોલી કે જેઓ ભુજના મેયર, ભુજ વિસ્તારના ધારાસભ્ય તેમજ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા, તેમની 12મી પુણ્યતિથિ હોય તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી।